હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળામાં ગુણકારી અને પૌષ્ટિક ગુંદરની સુખડી. આ સુખડી નાના બાળકોથી લઈ અને મોટાઓને બધાને ખૂબ જ ભાવશે અને આ સુખડી ખાવામાં એકદમ સોફ્ટ બને છે. તો ચાલો પરફેક્ટ માપ સાથે ગુંદરની સુખડીની રેસીપી જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો. તો ગુંદરની સુખડી બનાવવા માટે પહેલાં પરફેક્ટ માપ જોઈ લઈએ. તો મેં અહીં એક બાઉલ ભરીને ઘઉંનો ઝીણો લોટ લીધો છે. હવે તે જ બાઉલ ભરીને મેં અહીં એક બાઉલ ભરીને ઘી લીધું છે. જે લોટ અને ઘી લીધું છે તેનાથી નાની વાડકી ભરીને પોચો ગોળ લીધો છે. સાથે જ મેં અહીં 2 થી 3 ટેબલસ્પૂન જેટલો બાવળનો ગુંદર, 3 થી 4 ટેબલસ્પૂન જેટલું સૂકા કોપરાનું છીણ, કાજુ, બદામ અને અખરોટ આ બધા ડ્રાયફ્રૂટ થઈને મેં અડધો કપ જેટલા લીધા છે. સાથે 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી ગંઠોડા પાવડર અને 1 ચમચી ઇલાયચી પાવડર લીધો છે. હવે જાડા તળિયાવાળી કઢાઈ લઈ તેમાં જે ઘી લીધું છે તેમાંથી 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. વજનમાં જોઈએ તો ઘી 250 ગ્રામ જેટલું છે. ઘી ગરમ થાય પછી તેમાં જે ગુંદર લીધો છે તે થોડો થોડો કરીને ઉમેરી તળી લઈશું. ગુંદર તળતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની, એટલે ગુંદર અંદરથી બરાબર તળાય. ગુંદર તળાશે એટલે તે પહેલાં કરતાં ફૂલીને ડબલ થઈ જશે. આ ગુંદર ખાવાથી કમરના દુખાવા, સાંધાના દુખાવામાં રાહત રહે છે. શિયાળામાં જરૂરથી ગુંદર ખાવો જોઈએ. જો ગુંદર અંદરથી કાચો રહેશે તો તે ખાતી વખતે દાંતમાં ચોંટશે, એટલે ગુંદરને બરાબર તળવાનો. તો અહીંયા આપણો ગુંદર એકદમ સારી રીતે તળાઈ ગયો છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. અને આ જ રીતે હું બીજો ગુંદર પણ તળી લઈશ. તો અહીં બધો ગુંદર તળાઈ ગયો છે. તમારો ગુંદર તળાઈ જાય પછી તમારે આ રીતે હાથથી ચેક કરી લેવાનો. જો તે સરળતાથી તૂટી જાય એટલે સમજવાનું કે તે એકદમ સરસ તળાઈ ગયો છે. હવે એ જ પેનમાં આપણે જે ઘી લીધું છે તે બધું જ ઉમેરી દઈશું. અહીંયા વજનમાં જોઈએ તો ઘી 250 ગ્રામ જેટલું છે. ઘી થોડું ગરમ થાય એટલે આપણે જે ઘઉંનો ઝીણો લોટ લીધો છે તે ઉમેરી દઈશું. આપણે રોટલી કરીએ તે જ લોટ લીધો છે. લોટ પણ વજનમાં 250 ગ્રામ જેટલો છે. એટલે અહીંયા તમે જેટલો લોટ લીધો હોય તેટલું જ ઘીનું પ્રમાણ લેવાનું છે. તો લોટને આપણે પહેલાં ઘીની સાથે મિક્સ કરી દઈશું. અત્યારે તમને ઘી ઓછું લાગશે, પણ જેમ જેમ લોટ શેકાશે એમ એમ આ મિશ્રણ ઢીલું પડશે અને તેમાંથી ઘી છૂટું પડશે. તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને લોટને શેકવાનો છે. લોટને તમારે સતત હલાવતા રહેવાનું. લોટ ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તમારે તેને શેકવાનો છે. લોટ શેકાશે એટલે તેમાંથી લોટ શેકાયાની સુગંધ આવશે અને તે ફૂલીને હલકો થઈ જશે અને સાથે જ તેમાંથી ઘી પણ છૂટું પડશે. તો આટલો લોટ શેકાતા લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. તો લગભગ 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ પહેલાં કરતાં ઢીલો થઈ ગયો છે. જેમ જેમ લોટ શેકાશે તેમ લોટનો કલર ચેન્જ થશે અને તેમાંથી ઘી છૂટું પડશે. બીજી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સારી રીતે શેકાવા માંડ્યો છે. પણ હજી આપણે લોટને 5 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકવાનો છે. લોટનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તમારે તેને શેકવાનો. એટલે જ્યારે પણ તમે સુખડી ખાઓ ત્યારે તેમાંથી લોટનો કાચો ટેસ્ટ નહીં લાગે. તો આ રીતનો લોટ શેકવાનો. તમે જોઈ શકો છો લોટનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે અને લોટ શેકાયાની સુગંધ પણ આવે છે અને તેમાંથી ઘી પણ છૂટું પડ્યું છે. તો આ ટાઈમે આપણે તેમાં 1 ચમચી જેટલું નોર્મલ દૂધ નાખીશું અને દૂધમાં રહેલું પાણી બળી જાય ત્યાં સુધી શેકીશું. આ રીતે દૂધ ઉમેરવાથી સુખડી ખાવામાં એકદમ સોફ્ટ અને પોચી બને છે. દૂધ ઉમેરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની. ફરીથી આપણે 1 ચમચી જેટલું દૂધ નાખી તેને 1 મિનિટ માટે શેકી લઈશું. દૂધની જગ્યાએ તમે 2 ટેબલસ્પૂન જેટલી દૂધની ફ્રેશ મલાઈ પણ ઉમેરી શકો છો. તો અહીંયા આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લોટને 1 થી 2 મિનિટ માટે મિક્સ કરતા રહીશું. અત્યારે કઢાઈ વધારે ગરમ છે એટલે લોટ તળિયાથી બળી ના જાય. અને જે ગુંદર તરીને રાખ્યો છે તેને વાડકીની મદદથી ક્રશ કરી લઈશું. ગુંદરને તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો.
તો અહીં ગુંદર ક્રશ થઈ ગયો છે. આપણે જે લોટ શેક્યો છે તેમાં ઉમેરી દઈશું. મેં અહીં અડધા કપ જેટલા ડ્રાયફ્રૂટને ચોપરમાં અધકચરા ક્રશ કરી લીધા છે, તો આપણે તે ઉમેરીશું. પછી 2 થી 3 ટેબલસ્પૂન જેટલા સૂકા કોપરાનું છીણ ઉમેરીશું. સાથે તેમાં 1 ટેબલસ્પૂન સૂંઠ પાવડર, 1 ટેબલસ્પૂન ગંઠોરા પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલો ઇલાયચી જાયફળનો પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં મેં કાજુ, બદામ અને અખરોટ એ ત્રણેય ડ્રાયફ્રૂટ મળીને અડધો કપ જેટલા લીધા છે. ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો. હવે તમે ગમે ત્યારે સુખડી બનાવો ત્યારે તમારે લોટ શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. પછી લોટને સતત હલાવતા રહેવાનું. તેમાં તરત ગોળ નહીં ઉમેરી દેવાનો. જો તમે તરત ગોળ ઉમેરી દેશો તો પણ સુખડી તમારી કડક બની શકે છે. શેકેલા લોટનું ટેમ્પરેચર થોડુંક ડાઉન થાય પછી તમારે તેમાં ગોળ ઉમેરવાનું. તો અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં 3/4 કપ જેટલો ગોળ ઉમેરી દઈશું. અને વજનમાં જોઈએ તો ગોળ 200 ગ્રામ જેટલો છે. મેં અહીં પોચો નરમ દેશી ગોળ લીધો છે. તમે કોઈ પણ ગોળ લઈ શકો છો, પણ જો ગોળ કડક હોય તો તમારે તેને ઝીણો સમારીને ઉમેરવાનો, એટલે તે ઝડપથી ઓગળી જાય. હવે ગોળને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. ઘી લગાવેલી પ્લેટમાં આ મિશ્રણ કાઢી લઈશું. હવે આ મિશ્રણને આપણે આ રીતે ટમેટાની મદદથી જ સેટ કરી લઈશું. સુખડી બનાવતી વખતે તમારે લોટ શેકવાનું ખાસ ધ્યાન રાખવાનું. લોટમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી તમારે લોટને શેકવાનો છે. અને તેને બરાબર વાડકીની મદદથી સેટ કરી લઈશું. પછી આપણે તેને થોડુંક ઠંડુ થવા દઈશું. તો લગભગ 5 થી 10 મિનિટ પછી મિશ્રણ થોડુંક ઠંડુ થઈ ગયું છે. તો આપણે તેને ચોરસ શેપમાં કટ કરી લઈશું. આ મિશ્રણ થોડુંક ગરમ હોય ત્યારે જ તેમાં કાપા પાડી લેવાના. અહીંયા મેં સુખડીમાં ડ્રાયફ્રૂટનું પ્રમાણ વધારે રાખ્યું છે, એટલે હું ઉપરથી ડ્રાયફ્રૂટ નથી નાખતી. આ સુખડીને તમે એરટાઇટ ડબ્બામાં ભરી 10 થી 15 દિવસ સુધી સારી રાખી શકો છો. હવે આપણે સુખડીને 1 કલાક માટે સેટ થવા દઈશું. હવે આપણે 1 કલાક પછી સુખડીને કાઢીને જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ગુંડરની સુખડી એકદમ સોફ્ટ એટલે કે પોચી બની છે અને મોંમાં મૂકતા ઓગળી જાય તેવી બની છે. અહીંયા તમારા ઘરમાં ઉંમરવાળા વ્યક્તિ પણ એકદમ સરળતાથી આ સુખડી ખાઈ શકશે. જો તમારાથી સુખડી ચવ્વર અથવા તો કડક બનતી હોય તો તમે એક વખત આ રીતે ગુંડરની સુખડી જરૂરથી ટ્રાય કરજો. એકદમ પરફેક્ટ બનશે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી ગમતી હોય તો આવી જ બીજી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.